ઘણા વૈષ્ણવો કેવા આવે, મને કે જે પગ દુખે છે ખુરશીમાં બેસીને સેવાની આજ્ઞા આપો ને. તો એ આજ્ઞા અપાય કે ના અપાય? હે, હવે જો માઇક નતું તો ચાલુ થઈ ગયા કે ના થયા? તો આશ્રય કોનો કર્યો? જો એમ હું મૂંગો થઈ જાઉં, નહીં, આવે તો જ, એ આવે તો જ, વગાડવા વાળા હોય તો જ પ્રવચન થાય, નકર કેવા પ્રવચન? તો મેં આશ્રય કોનો કર્યો? વગાડવા વાળાઓનો. હું જો ન બોલું, લાઈટ વહી ગઈ અને હું ન બોલું, લાઈટ આવે ને માઇક ચાલુ થાય તો જ હું બોલું, તો મેં આશ્રય કોનો કર્યો? કૃષ્ણાશ્રય થયો? ના થયો. તો એવી રીતે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સેવા કરવા માટે તમારે કઈ વસ્તુની જરૂર પડે? કયો, કેટલી વસ્તુ જોઈએ? તો આપણે કઈ ઘર જોઈએ, મંદિર જોઈએ, ખીલોના જોઈએ, વસ્ત્ર જોઈએ, વાસણ જોઈએ, કેટલું બધું જોઈએ, ગણતા જાઓ છે કે નહીં? આ બધું જ જોઈએ. તો આ બધું જોઈએ. મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં તમારે કૃષ્ણ સેવા કરવી હોય તો કેવલ કૃષ્ણ જ જોઈએ, બીજું કાંઈ ન હોય તો એ હાલશે. ઠાકોરજી જોશે, સમજાય ને? ભગવાન જોશે, બીજું કાંઈ ન હોય તો ચાલશે. અમારા શ્રી મહાપ્રભુજી, અરે શ્રી ગુસાઈજીનો પ્રસંગ આવે, જન્માષ્ટમીનો દિવસ, પલના ઝુલાવાની વાત આવી અને પલના નહીં. હે, પલના જ નહીં. બોલો, આપણા ગુરુના ઘરે પલના નહીં. કેવી સ્થિતિ! તો પલના નહીં એટલે શ્રી ગિરધરજી પધાર્યા અને અમારા શ્રી ગુસાઈજીને વિનંતી કે કાકાજી પલના નથી, આજે જન્માષ્ટમીનો ઉત્સવ ઝુલાવા કેમ? શ્રી ગુસાઈજી ખીજાણા, અરે શ્રી વલ્લભનો બાલક થઈને આવું બોલે કે કંઈ નથી. અરે આર્યો ઉપરણો, બે છેડા સામસામા પકડા અને શ્રી નવનીત પ્રિયાજીને પધરાવ્યા. એવા પલના આજ દિવસ સુધી શ્રી નવનીત પ્રિયાજી જોયેલા નથી. જુઓ તમે, કેની જરૂર છે? એ ભાવની જરૂર, એ પ્રેમ. આનું નામ પ્રેમ. ઓલા કે બસ પ્રભુ તો પ્રેમના ભૂખા, બરાબર, પણ તારી અંદર છે એ તો છે બિચારા ભૂખા, પણ તારી અંદર ક્યાં છે? એ આવે તો એ ભૂખા છે, તારી અંદર પ્રેમ થાય તો એ ભૂખા છે, બરાબર છે. શ્રી ગુસાઈજીની અંદર એ હતું, એ બિરાજે છે, એ ભાવ એમના ભગવતીઓની અંદર એ બિરાજે છે. એટલે ગમે એવી સ્થિતિમાં જલ ધરીને પણ સેવા કરી, પણ હોઈ ન ગયા. જાગતા હતા, આખી રાત્રિ જાગી અને રુદન કર્યું છે, વિચાર કર્યો, તાપ થયો જ હૃદયમાં, આજે મારા પ્રભુને હું કાંઈ ન ધરી શક્યો. અને મિશ્રીની આજ્ઞા આપીએ છીએ ને અમે, તો એ પૂછવા આવે કે હજી કંઈક. આ મિશ્રી અઘરું પડે છે, આ પુષ્ટાવા અઘરા પડે છે, આ સેવા તો પછી કંઠી શા માટે પડી? એ પણ અઘરી જ છે, એને મૂકી. સમજા કે નહીં? શ્રી મહાપ્રભુજી આ સમજાવે છે આપણને. એ ભાવ, એ પ્રેમ. હવે એ પ્રભુમાં પ્રેમ થાય કેમ? કેવી રીતે થાય? તો શ્રી મહાપ્રભુજી કે ભાઈ રસોઈ બને, દાળ બને, શાક બને, બધા મસાલા પડે, પણ નમક રહી જાય તો? હે, બોલો, ભાવે? મુખિયાજી અમારા સુંદર રસોઈ બનાવે, સામગ્રી સુંદર કરે, પણ જો નમક ભૂલી જાય તો? તો એવી રીતે આપણે સેવા કરીએ છીએ, વચનામૃત સાંભળીએ છીએ, પણ અમારા વૈષ્ણવની એક ફરિયાદ છે, જે અમે વચનામૃત સાંભળીએ છીએ પણ કંઈ યાદ રહેતું. ઘણા લખીને જાય ને પછી ઘરે જાય તો પછી ચોપડી ગોતવી પડે, કેમાં લખ્યું એ ભૂલાઈ જાય છે. કરવું શું? આ કેમ આવું થાય છે? તો શ્રી મહાપ્રભુજી સમજાવે કે એનું કારણ છે કે તમે સેવા કરો છો, ભક્તિ કરો છો, પણ ભક્તિમાં એક વસ્તુની જરૂરિયાત છે,
જે એમાં સ્વાદ આવશે, બધા જ મસાલાનો સ્વાદ આ નમક નાખતા જ આવી જાય, એવી રીતે તમારી ભક્તિને આગળ વધારવા માટે. કારણ કે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ ભક્તિ પુષ્ટિ માર્ગીય ભક્તિ કેવી છે, તો કે વધવાના સ્વભાવવાળી છે. આજે જે ભાવ હતો ને, અમારા જો ભાઈએ કીધું ને, કેવી સરસ વાત કરી કે ભાઈ ગઈકાલે વૈષ્ણવો બેઠા હતા અને વૈષ્ણવોની સંખ્યા આજે વધારે છે. વધારે કરતાં એમણે બહુ સુંદર એક વાત કરી, મને ગમી કે બધા જ વૈષ્ણવના ચહેરામાં આનંદ છે, બધાના ચહેરામાં આનંદ છે. અને ડૉક્ટરોને પૂછવા જાવ તો ડૉક્ટરો એ જ કે તમે આનંદમાં રહેશો ને તો કોઈ રોગ. હવે આનંદ એટલે અમારા કૃષ્ણ, હે એ આનંદ સ્વરૂપ, સદાનંદ સ્વરૂપ. એટલે જ કૃષ્ણ નામનો અર્થ જ સદાનંદ છે. ગઈકાલે મેં ન કીધું કે માખણ ચોરીની લીલા તમે યાદ કરો તો હસવા માંડશો. તમે કોઈ ચોરી કરી હોય ને હસવું આવે, ગુસ્સો આવે, એની જગ્યાએ આપણને હસવું આવે. કેમ તો કે રસરૂપ છે, રસો વૈસહ રસમી એવ લબ્ધ્વા આનંદી ભવતી. ઉપનિષદો કહે છે કે આનું જે સેવન કરે છે, જે રસનું આનંદનું સેવન કરે છે ને, એ આનંદવાળો થઈ જાય. જેમ હરિરાયજી કહે છે ને કે ભાઈ ભીનું કપડું કોરા કપડાને અડે તો એ પણ ભીનું થઈ જાય. એવી રીતે આનંદથી ભરેલા કૃષ્ણ છે, શ્રીનાથજી બાવા છે આપણા. અને એની સેવા તમે કરો, અને તમે એની સેવા કરો છતાંય આનંદ જો ન આવે અને બહાર ગોતવું પડે. આ તો એવું થયું ને કે માથામાં ટોપીને ગોતવા ગયા ગામમાં. અમારે એવું એક ઘટના બની હતી. અમે બ્રજમાં જતા હતા અને અમારા પ્રવચનો જે અધ્યયન હતું ને, બધું એક નાનકડા ઓલું શું કહેવાય એને, નહીં હા લેપટોપમાં અમારે હતું બધું. હવે અમે નીકળી ગયા ને અમે ત્યાં હતા ને એકદમથી અમને યાદ આવ્યું કે લેપટોપ ક્યાં મૂક્યું ને બધે ગોઈતું, આ કર્યું તે કર્યું. અને થોડો ગુસ્સો આવી ગયો, બાળકો ઉપર ખીજાણો, વહુજી નહીં ખીજાણો, સમજા ને. એ બિચારા ગોતે, બધું આમ થયું તેમ થયું, બધું જ થઈ ગયું. પછી યાદ ભાઈ બધું જોઈ લીધું, જોવો તમે પ્રભુ લીલા જો, બધું જ જોઈ લીધું, ક્યાંય મળે નહીં. છેલ્લે શું થયું ખબર? ક્યાંય મળે નહીં. એ મારી જે સુટકેસ જે મેં પેક કર્યો હતો ને સામાન, એમાં અંદર હતું. હવે મેં એમાં જ મૂકી દીધું ને ગોતું બહાર. પછી આ કોઈની સામે જોવાય? હું તો લઈને ભાગી ગયો. કીધું બોલો માં કાંઈ ક્યાંથી મળ્યું? તો 2-4 દિવસ તો મેં એમ કીધું ગાડીમાં હતું. પૂછવાને મેં કીધું ગાડીમાં હતું, હું ભૂલી ગયો. ગાડીમાં ગયો, કોણ રાખ્યો? તો વહુજી કે ગાડીમાં કેમ ગયું? કોણ રાખી આવ્યું હશે? અને રોજ અમારી સેવામાં આવે ને વૈષ્ણવો, એ પણ ગોતે બિચારા, એ પણ મૂંઝાઈ ગયા. 1-2 વૈષ્ણવ તો પ્રસાદે ન લીધા હો હરખા. અરે આ બાવાના અધ્યયનનું આ બધું ખોવાઈ ગયું. પણ હવે સ્થિતિ એવી હતી ને કે બોલા એમ જો બોલો તમે. પછી વ્રજમાં જઈ આવ્યા, બધું થઈ ગયું. પછી શાંતિથી બેસીને અમારે વહુજીને કીધું કે ઓલું લેપટોપ જે હતું ને કે હા મળી ગયું ને. એ પછી ગાડીમાં મેં કીધું આ બેગમાં હતું. પણ એટલી વારમાં પછી ગુસ્સો વયો ગયો, ન કરતો શું થાય.